સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાહુલ ગાંધીને ફોજદારી બદનક્ષીના કેસમાં દોષિત ઠેરવીને 2 વર્ષની સજા ફટકારી છે। આ કેસ મોદી સરનેમ પર વિવાદિત ટિપ્પણીને લઈને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કર્યો હતો। જોકે રાહુલ ગાંધીને ઉપલી અદાલતમાં જવા માટે 30 દિવસની મોહલત આપીને જામીન આપી દીધા છે। ચુકાદા વખતે રાહુલ ગાંધી કોર્ટમાં હતા અને સજા બાદ તેમની લોકસભાની સદસ્યતા પર વધુ એક ખતરો ઊભો થયો છે। ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ H.M. વર્માએ 17 માર્ચે સુનાવણી પૂરી કરીને ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો। વકીલે કહ્યું છે કે જે રાહુલ ગાંધીને દોષિત ઠેરવતા પૂછ્યું કે શું તમારે કંઈ કહેવું છે, તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે તે ભ્રષ્ટાચાર સામે બોલતા રહે છે, પરંતુ જાણી જોઈને આવું કંઈ કર્યું ન હતું। બચાવ પક્ષના વકીલે કહ્યું કે રાહુલે જે વાત કહી હતી। કર્ણાટકની એક ચૂંટણી રેલીમાં મોદી સરનેમને લઈને રાહુલ ગાંધી, નીરવ મોદી, લલિત મોદીના ઉલ્લેખ સાથે વાંધાજનક ટિપ્પણી કરી હતી। રાહુલ ગાંધીએ કહ્યું હતું કે શા માટે તમામ ચોરોની સમાન સરનેમ મોદી જ હોય છે। ત્યારે આ મામલે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ મોદી સમુદાયના અપમાન મામલે 2019માં રાહુલ ગાંધી સામે બદનક્ષીની ફોજદારી ફરિયાદ કરી હતી। રાહુલ ગાંધી 3 વખત કોર્ટમાં રજૂ થયા હતા। તેમણે નિવેદન યાદ નહીં હોવાનું કહેતા સભાનો વિડીયો રેકોર્ડિંગ રજૂ કરાયો હતો। સુરતમાં સર્કિટ હાઉસથી રાહુલ ગાંધી ગુજરાતી થાળી જમવા પહોંચ્યા હતા। સર્કિટ હાઉસથી Z+ સિક્યુરિટી કાફલા સાથે મજૂરા ગેટ પાસે સાસુમાં હોટલમાં ગુજરાતી થાળીની મજા માણી હતી। રાહુલ ગાંધી સાથે પ્રદેશ નેતાઓ પણ ગુજરાતી થાળી જમવા પહોંચ્યા હતા। નર્મદાના ધારાસભ્ય ચૈતર વસાવા ધરણા પર બેસે તે પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી હતી। રાજપીપળાના પ્રવેશ દ્વાર પાસે જ પોલીસે ચૈતર વસાવાને ધરણા પર બેસવાની પરવાનગી માંગી હતી, પરંતુ પરવાનગી ન હોવાથી ધારાસભ્યએ માત્ર આવેદનપત્ર આપવા જતા હોવાની રજૂઆત કરી હતી। જે દરમિયાન પોલીસે સમગ્ર બાબતે લેખિતમાં લેવાની માંગણી કરી હતી, જે અંગે ધારાસભ્ય અને પોલીસ વચ્ચે હાઈવે પર જ ઘર્ષણ સર્જાયું હતું। ગુજરાતના મહાઠગ કિરણ પટેલની ધરપકડ બાદ એક પછી એક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે, જેમાં તે ગત વર્ષે જુલાઈ મહિનામાં ઉત્તરાખંડમાં કેદારનાથ અને ઋષિકેશમાં જઈને પીએમઓના અધિકારીના નામે કેટલાક વેપારીઓ સાથે મીટિંગ કરી હતી। જે બાબત સામે આવતા ઉત્તરાખંડ પોલીસની એક ટીમ શ્રીનગર પહોંચી હતી અને કિરણ પટેલની પૂછપરછ કરી છે। ત્યારે બીજી તરફ ગુરુવારે કિરણ પટેલની જામીન અરજી પર શ્રીનગર કોર્ટ ચુકાદો આપી શકે છે। ત્યારે અમિત પંડ્યા અને જય સીતાપરાને કોર્ટમાં શુક્રવાર સુધીમાં રજૂ કરી શકે છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં રાજ્યમાં વધતા કોરોનાના કેસ, કમોસમી વરસાદ તેમજ ઉનાળામાં પીવાના પાણીની પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી, તેમજ આગામી G20 બેઠક મુદ્દે ગૃહમાં સમીક્ષા કરવામાં આવી હતી। રાજ્ય ખાંડ ઉદ્યોગ માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। સરકારે આગામી 31 મે સુધી મિલના કોટાને આધારે ખાંડ નિકાસને છૂટ આપવાનો નિર્ણય કર્યો છે। દેશમાં ખાંડની ઉપલબ્ધતા પૂરતી હોવાથી અન્ન અને પુરવઠા નાગરિક મંત્રાલયે નિકાસની છૂટ આપી છે, તેમજ રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે 6 માસથી મૂકેલો ખાંડ નિકાસ પરનો પ્રતિબંધ પણ હટાવવા માટેનો આદેશ આપ્યો હતો, જેથી હવે દક્ષિણ ગુજરાતની 15 સુગર મિલો 1.93 લાખ ખાંડ એક્સપોર્ટ કરવાની શક્યતા છે। ગુજરાતના બોટાદના રાણપુરમાં ગજવા હિન્દ કેસને લઈને NIAએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। દેશમાં કુલ 7 સ્થળો પર NIA દ્વારા કામગીરી હાથ ધરાઈ છે, તેમાં ગુજરાતના 3 સ્થળો પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। બોટાદના રાણપુર, સુરત અને વાપીમાં NIAએ કામગીરી શરૂ કરી છે, જેમાં આરોપીઓના મોબાઈલ, સિમ કાર્ડ અને મહત્વના શંકાસ્પદ દસ્તાવેજો કબજે કર્યા છે। રાજકોટના ઢીબર કોલોનીમાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આરો પ્લાન્ટમાં દરોડા પાડવામાં આવ્યા। આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી જ્યારે ભાજપના કોર્પોરેટરોએ પાણીના 20 લીટરના કેરબા સામે સવાલ ઉઠાવ્યા હતા, જેથી આરોગ્ય વિભાગ દ્વારા આરો પ્લાન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। નવસારીને CR પાટીલે 2022માં કુપોષણ મુક્ત કરવાની જાહેરાત કરી હતી, જેને પગલે વહીવટીતંત્ર સહિત ભાજપ સંગઠન
એનજીઓએ સખત પરિશ્રમ કરી ગામે ગામ પોષણયુક્ત કીટ બનાવીને વહેંચી હતી, જેના ટૂંક સમયમાં જ સકારાત્મક પરિણામ જોવા મળ્યા હતા. પ્રથમ તબક્કામાં 500 પીળા અને લાલમાં 104 બાળકોમાં ઘટાડો થયો હતો. તો હવે બીજા તબક્કામાં બાકી રહેલા બાળકોને પણ લીલા ઝોનમાં લાવવાની કવાયત શરૂ કરી છે. અધ્યક્ષ શરદ પવારે ગુરુવારે રૂરલ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન મુદ્દે ચર્ચા કરવા માટે વિપક્ષી દળના નેતાઓને આમંત્રણ પાઠવ્યું છે. આ બેઠક શરદ પવારના ઘરે આવતીકાલે સાંજે 6 વાગ્યે થશે. ત્યારે શરદ પવાર દ્વારા વિપક્ષી દળના નેતાઓને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ રૂરલ વોટિંગ મશીન મુદ્દે ચર્ચા કરવા માટે વિપક્ષી દળની બેઠકનો પ્રસ્તાવ રાખે છે. કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ ડીકે શિવકુમારે બુધવારે જણાવ્યું હતું કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી મુદ્દે કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી 1-2 દિવસમાં જારી કરવામાં આવી શકે છે. શિવકુમારે કહ્યું કે તેમનો પ્લાન આ યાદી બુધવારે રિલીઝ કરવાનો હતો, પરંતુ 1-2 દિવસ પછી જારી કરવામાં આવશે. શિવકુમારે કહ્યું કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મહાસચિવ રણદીપ સુરજેવાલા તહેવાર નિમિત્તે કર્ણાટકની મુલાકાતે આવ્યા છે. લિંગાયત સંપ્રદાયના સ્થાપક બસવેશ્વરા અને ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યોને ટાંકીને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ જણાવ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી ફરીવાર જીત મેળવશે અને તેઓ ફરીવાર સત્તામાં આવશે. કર્ણાટકના બાગલકોટમાં જાહેર સભા દરમિયાન મુખ્યમંત્રીએ આ નિવેદન આપ્યું હતું. બસવરાજે કહ્યું કે સમાજના દરેક વર્ગના લોકો માટે સામાજિક ન્યાયની સેવા કરી છે અને પરિણામે છેલ્લા 4 વર્ષમાં વાર્ષિક માથાદીઠ આવકમાં 1 લાખનો વધારો થયો છે. દિલ્હીમાં યોજાનાર બિન ભાજપ મુખ્યમંત્રીઓની બેઠકને રદ કરવામાં આવી છે. મુખ્યમંત્રી બેઠક માટે ઉપલબ્ધ ન હોવાથી આ બેઠક રદ કરવામાં આવી છે. ભગવત માન સિવાય અન્ય 7 મુખ્યમંત્રી બેઠકમાં તેમની હાજરીની પુષ્ટિ કરી શક્યા નહીં અને પરિણામે બેઠક રદ કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આમંત્રણ પર આ બેઠક યોજાવાની હતી. 5મી માર્ચના પત્રમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પ્રોગ્રેસિવ મુખ્યમંત્રીઓની બેઠક 18મી માર્ચના રોજ યોજાશે તેવો ઉલ્લેખ કર્યો હતો. તો બેઠક કરવા મુદ્દે દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે જણાવ્યું કે ભાજપ વિરુદ્ધ એકજૂટ થવા માટે વિપક્ષી દળોમાં વાતચીત ચાલી રહી છે. એટલું જ નહીં, જે લોકો દેશના બંધારણમાં વિશ્વાસ કરે છે તેઓ પણ આગળ આવી રહ્યા છે. તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જોકે અંતે પ્રજાએ નક્કી કરવાનું